પાટીદાર સમાજની રેલીમાં મનોજ પનારાનું નિવેદન। પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરાય છે। લવ મેરેજ માટે દીકરીઓને ટાર્ગેટ કરાય છે। વરુણ પટેલ પણ તીખા તેવર બતાવતા જોવા મળ્યા। સરકારે અમારી માંગ સ્વીકારવી જોઈએ તેવું પણ તેમના તરફથી નિવેદન આપ્યું છે। ગુજરાતમાં મોટો સમાજ છે અને એ મોટો સમાજના કારણે વધુમાં વધુ ભોગ છે એ પાટીદાર સમાજની દીકરીઓ બની રહી છે। બીજા સમાજની પણ દીકરીઓ આવા રોમિયોના ટાર્ગેટમાં હોય જ છે અને દીકરી છે દીકરી છે, કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ સમાજની હોય, પણ કોઈ પણ જ્ઞાતિની હોય। એટલે દીકરી એ સમગ્ર ગુજરાતની દીકરી છે ને રાજ્ય સરકારે ઝડપથી આ કાયદો પ્રસ્થાપિત કરી દેવો જોઈએ અને અમે પણ ઈચ્છીએ છીએ કે 182 ધારાસભ્યમાં કોણ વિરોધ કરે છે આ કાયદાની અંદર? શા માટે વિલંબ સરકાર કરે છે? સ્પેશિયલ સત્ર બનાવી અને કાયદો ઝડપથી બને એવી અમારી માંગ છે। કારણ વગર લોકોને રોડ ઉપર લાવવા, આંદોલનો કરવા, રેલીઓ કરવી અને કેટલી દીકરીઓ બરબાદ થઈ છે। કાલે જ મોરબીની અંદર 2 દીકરીઓ, મોરબી તાલુકામાં તમે તપાસ કરી શકો છો, આવી 2 દીકરીઓને ફોસલાવીને લઈ ગયા છે। એના મા બાપ, જેની દીકરી ગઈ હોય એના મા બાપને પૂછો કે શું પ્રોબ્લેમ છે। 20-22 વર્ષની દીકરી કરી હોય ત્યારે આવા ઇસ્યુ આવે છે, ત્યારે ઝડપથી કાયદાની માંગણી કરીએ છીએ। ખાસ કરીને નવરાત્રીનો તહેવાર પણ આવે છે, આપ એમનો પણ ઉલ્લેખ કર્યો। નવરાત્રીમાં કેવી વ્યવસ્થા હોવી જોઈએ તમારી દ્રષ્ટિએ? પહેલા તો આ ડિસ્કો દાંડિયા છે એ સંપૂર્ણ ગુજરાતમાં બંધ થવા જોઈએ। અમે માંગણી મોરબીથી મૂકી હતી કે આનું રજીસ્ટ્રેશન થવું જોઈએ। આ કોણ ચલાવી રહ્યું છે? ક્રિમિનલ લોકો આવા દાંડિયા ચલાવતા હોય છે અને એની અંદર અનેક દીકરીઓનો ભોગ લેવાતો હોય છે। તો આવા ડિસ્કો દાંડિયા બંધ સંપૂર્ણ થવા જોઈએ અને ત્યાર પછી નવરાત્રી છે એ પ્રાચીન નવરાત્રી હોવી જોઈએ। આપણે માતાજીના ઉપાસક છીએ, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ દેવીઓને પૂજા કરતો સમાજ ધર્મ છે। તો આની અંદર વલ્ગારિટી ન હોવી જોઈએ, એની અંદર ખરેખર ધાર્મિકતા હોવી જોઈએ, સંસ્કૃતિ હોવી જોઈએ। ક્યાંક ને ક્યાંક પ્રાચીન નવરાત્રીઓએ સંસ્કૃતિને નુકસાન કર્યું છે એવું મારું માનવું છે। ફરીથી અર્વાચીન નવરાત્રીઓનો વ્યાપ્ત વધવો જોઈએ અને શેરીમાં, ગામડામાં આપણી જે મૂળ પ્રાચીન ગરબાઓ અને પ્રાચીન નવરાત્રી છે એનો વ્યાપ્ત વધારવો જોઈએ। ખાસ કરીને હવે તમે પણ જે છે ફરી એક વખત એક્ટિવ થયા છો પાટીદાર આંદોલન પછી, શું કહેશો, શું કારણ? હું 7 વર્ષથી ન્યૂટન હતો, પણ દિનેશભાઈ 2 દિવસ પહેલા મળ્યા કે સમાજની વાત હોય, ગુજરાતની જનતાની વાત હોય, એમાંય દીકરીની વાત હોય ત્યારે તમારે આવવું જોઈએ। હવે તમે કે હથિયાર મૂકી દીધા છે પણ ચલાવતા તો આવડે છે, એટલે પાછો ગમસો ગળામાં નાખ્યો છે દીકરીની વાત। અને આજે જસદણની અંદર જે માહોલ જોયો છે ત્યારે મને 2015 થી 17 સુધીનું આંદોલન યાદ આવી ગયું છે। હું આભાર માનું છું દિનેશભાઈનો કે દિનેશભાઈ આખા ગુજરાતની અંદર તમામ જ્ઞાતિને સાથે રાખી બધાનો આ પ્રશ્ન છે, આ પ્રશ્નનું નિરાકરણ સરકાર સુધી પહોંચાડે અને આનું પ્રશ્નનું નિરાકરણ દિનેશભાઈની આગેવાનીમાં અને અમારી 5 ટીમ તમામ જ્ઞાતિના આગેવાનો સાથે મળીને લાવે એ માટે હું આવ્યો છું। ખાસ કરીને જે છે એક શક્તિશાળી સમાજ છે, મનોજભાઈ ઉલ્લેખ કર્યો તો એમની દીકરીઓ સામે જોવામાં નથી આવતું, પરંતુ પાટીદાર સમાજ ભોળો છે એટલા માટે એમની દીકરીને ટાર્ગેટ કરવામાં આવે છે। આ બાબતને તમે કઈ રીતે જુઓ? એ બિલકુલ મનોજભાઈની વાત સાચી છે, કારણ કે જે કંઈ પીડાઓ આવે છે એ સમૃદ્ધ અને સશક્ત પરિવારોની વચ્ચે આ જે સક્ષમ, આર્થિક રીતે સક્ષમ પરિવારોને ટાર્ગેટ થઈ રહ્યો છે। મેં કીધું એમ પ્રેમ લગ્નની વિરુદ્ધમાં અમે ક્યારે પણ નથી। આજે અમે જે વાત છે પ્રેમ લગ્ન નામે થતી છેતરપિંડી અને ખાસ કરીને મિલકત અને દીકરીઓને ટાર્ગેટેડ જે એની સારી ક્રાઇમ થઈ રહ્યું છે અને રોજે આવા બનાવો આવે છે। એ બનાવોમાં લાચારી સમાજના આગેવાનો હોય, ચાહે માતા પિતા હોય કે કોઈ પણ એક પોલીસ હોય, એ પણ એની મર્યાદા આવી જાય છે કાયદાની ભાષામાં કે એ પ્રેમ લગ્નના નામે રજીસ્ટ્રેશન કરીને એ માતા પિતાને છેતરી રહે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જસદણ। રાજકોટથી સમાચાર। ડમ્પરની અડફેટથી મોતનો મામલો। બાળકના પરિવારે કર્યો ચક્કાજામ। ઘટના સ્થળે પરિવારે કર્યો છે ચક્કાજામ। ન્યાયની માંગ સાથે પરિવારનું વિરોધ પ્રદર્શન। પોલીસ અને પરિવારજન વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ દ્રશ્યોની અંદર જોવા મળશે આપને કે જે ઘર્ષણ થયા છે। ઘટના સ્થળથી પરિવારે ચક્કાજામ કર્યો, ત્યારબાદ ઘર્ષણ થઈ ગયું હતું। પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન મામલો વધુ ઉગ્ર બની ગયો હતો। મારા ભાઈએ ગાડી સાઈડમાં લઈ લીધી, પાછળવાળાને હાથ ઊંચો કરીને કીધું હોત કે ગાડી ધીમી પાડી, એ છતાં એ માણસે ધીમી ન પાડી અને આ માણસ સાઈડમાં ઊભો હતો ને એને હડફેટે લઈ લીધો ટ્રકવાળાએ અને સ્થળમાંથી 8 વર્ષના બાળકનું મોત થયું છે અને મોટો એનો પપ્પા હતા, એને લાગ્યું છે, એ બચી ગયો, એને કાંઈ થયું નથી। આ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે, કેલેન્ડર હાથમાં આવ્યો છે અને મેન જે એનો માલિક હતો ને એ હાથમાં આવ્યો છે। અમદાવાદથી સમાચાર। વરસાદ બાદ રસ્તાના હાલ બેહાલ છે। શાંતિપુરા સનાથલ બ્રિજ પર મસમોટા ખાડા છે। બ્રિજ પરથી ખાડાથી વાહન ચાલકો પરેશાન છે। રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા મુશ્કેલી પણ જોવા મળી રહી છે। कम से कम 1 महीने जब से बारिश शुरू है कुछ समारकाम नहीं हो रहा है, कुछ नहीं
कितनी दिक्कत आ रही है? दिक्कत का बता रहा हूँ, दूसरे दिन पहुँच रहा हूँ। બ્રિજ જેટલા વખતથી બને લગભગ 2-2.5 વર્ષથી ચાલુ થયો ત્યારથી આની આ જ કન્ડિશનમાં છે, કોઈ જ સુધારો વધારો નહીં. અને આ ખાડા જેમ ના તેમ આ એક ચોમાસું જાય એટલે રિપેરિંગ થવાનું, પાછું 2 દિવસે એમનું એમ ઝાપટું પડે એટલે પાછો રસ્તો એમનો એમ, કોઈ જ ફરક સુધારો છે નહીં. મારી અહીંયા સનાથલ ચોકડી છે, રોજ અમારે આવક જવક હોય છે, પણ રોડ ઉપર રોજ જે આટલા ને આટલા જ ખાડા છે. જ્યારથી પુલ બનાવ્યો ત્યારથી એક મહિનો સારો રહ્યો છે. તકલીફ તો બહુ છે, હજી વરસે નહીં થયું બ્રિજને બને, અને હજી વરસમાં તો બ્રિજની હાલત જુઓ તમે, ધૂળ ને ખાડા ટેકડા, અને હજી તો ઉતરવામાં તકલીફ ના આવે તકલીફ ને ટ્રાફિક એટલો નડે. વરસાદ બાદ રોડના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના રિંગ રોડ ઉપર આવેલા બ્રિજના દ્રશ્યો છે કે જ્યાં રોડ તો જે છે તે બંને તરફ મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે. તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મોટા વાહનો પસાર થાય તો જાણે ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આ શાંતિપુરા જે સર્કલ આવેલું છે ને તેની ઉપર બનાવેલા ઓવરબ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં મોટા વાહનો પસાર થાય તો ધૂળની ડમરી ઉડી રહી છે. નાના વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે. ફક્ત રોડની આવન તરફ નહીં પરંતુ બંને તરફ આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી આ ધૂળની ડમરીઓ જે છે તે ઉડી રહી છે કે જાણે પાછળ વાહન ચાલક આવતા હોય તો તેને કંઈ પણ ન દેખાય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું એ છે કે રોડ જે વરસાદ બાદ રોડ રસ્તાનું સમારકામ થવું જોઈએ, પરંતુ સમયસર થાય તો આ પ્રકારની સિચ્યુએશન જે છે તે ન જોવા મળે તે પ્રકારની વાત છે. પરંતુ અત્યારે હાલ તમે ફરી એકવાર આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જો વાહન તમે ધીમું ના હંકારો તો તમને પણ મુશ્કેલી પડે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. ત્યારે હવે આ જે રોડમાં પડેલા ખાડા જે છે તેનું સમારકામ ક્યારે થાય છે, ક્યારે વાહન ચાલકોને મુશ્કેલીમાંથી બહાર આવે છે તે જોવું રહેશે. પરંતુ હાલ તો અનેક વાહનો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે અને તેમને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર હજુ સુધી નથી ઓસર્યા પાણી. ભાત ગામ પાસે રોડ હજુ પણ ઢીચણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો આપજો, જેના કારણે વાહન ચાલકો, સ્થાનિકો, ખેડૂતો, તમામ લોકો પરેશાન થઈ ચૂક્યા છે. સ્થિતિ એવી છે કે મેડિકલ ઇમરજન્સીના વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલ સુધી સમયસર નથી પહોંચાડી શકાતું. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ થાય છે, પરંતુ તંત્ર કોઈ દરકાર ન લેતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ભરાયેલા પાણીને કારણે આસપાસના ગામોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. તો આસપાસના ભાત ગામ અને કાવિથા અને બદરખા ગામના ખેડૂતો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયાની વાત કરી રહ્યા છે. ખેતરમાં કપાસ, ડાંગર, જુવાર અને શાકભાજી પાક પાણીમાં ગરકાવ જોવા મળ્યા. ઘણા સમયથી અહીંયા પાણી ભરાય છે. અહીંયા કેટલા સાધનોને તકલીફ પડે છે. સાધનો કેટલાય બગડી ગયા, કેટલાય બંધ થઈ જાય અને અવારનવાર તકલીફ. અને અહીંયા તમે જુઓ તો અહીં હજારો હેક્ટર જમીનની અંદર પાક પણ નિષ્ફળ જાય છે. રાત દિવસ એક કરી અને પાક પગ્યો છે. એમાં ખેતરોમાં અને છાતીઓમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે હું હોસ્પિટલમાં જોબ કરું છું. આ ઇમરજન્સી પેશન્ટ છે. હવે એને શું છે કે કમસે કમ 25 મિનિટ અમે લેટ પડશું આ પાણીના હિસાબે થઈને. આ ખેતરમાં બધું પાણી ડૂબી ગયું છે. અનાજ બધું કંઈ વાયેલું છે એમાં કંઈ રહ્યું નથી. હવે આમ તો અઠવાડિયે 10 દિવસ તો બંધ જ છે અને એ પહેલાં પણ બંધ જ હતો. અહીંયા તો આ પોઝિશન કાયમ હોય જ છે આવી. દર ચોમાસામાં આ તકલીફ છે અને આ પાણી બધું વારવા ગામમાં જાય છે. આ બધું અને ગામમાં એટલું બધું નુકસાન છે. આ બધું પાક વાવે તો બધું નિષ્ફળ. આ 15 દાડા આ તકલીફ છે. મહત્વનું એ છે કે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, નીચાણવાળા ગામોની અંદર પાણી હજુ સુધી ઓસર્યા નથી. એટલે કે પાણી આ પ્રકારની સ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદથી ધોળકા તરફનો રોડ જે છે તેના દ્રશ્યો છે કે ત્યાં વચ્ચે આ પ્રકારે પાણી ભરાયેલું છે. લોકોને પારાવાર મુશ્કેલીના સામના વચ્ચે આ પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે. આ અઠવાડિયાથી આ રોડ જે છે તે બંધ હોવાનું સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી રહ્યું છે. પરંતુ આજે લોકો પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ તમારી સામે છે. વાહનો પાણીમાંથી પસાર કરે છે, પરંતુ નાના વાહનો જાણે પાણીમાં ડૂબી ગયા હોય, બંધ થઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના ખેતરોના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો
કે જે ખેતરો જે છે તે સમગ્ર પાણીની અંદર ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે ખેતરમાં પાણી કે પાણીમાં ખેતર, આ પ્રકારની સ્થિતિ જે છે તે આ ખેતરોની અંદર જોવા મળી રહી છે. મહત્વનું છે કે પહેલો વરસાદ થયો તો ખેડૂતો દ્વારા વાવેતરની શરૂઆત કરી હતી, ડાંગર વાવ્યો હતો, કપાસ વાવી હતી, જુવારનું વાવેતર કર્યું હતું અને તમામ જગ્યાનું વાવેતર થયું હતું, પરંતુ પાણીની અંદર પાક પણ નથી દેખાતો. આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો જાણે પાક જ બળી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પણ ખર્ચ પણ એળે ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે ખેડૂતો જાય તો ક્યાં જાય, આ પ્રકારની પરિસ્થિતિ છે. રજૂઆતો પણ અનેક કરવામાં આવી છે, પરંતુ રજૂઆતો બાદ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતું હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દ્રશ્યો તમારી સાફ સામે જોવા મળી રહ્યા છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારની પરિસ્થિતિની નોબત આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોટા વાહનો પોતાના જીવના જોખમે વાહનો પસાર કરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આગળ બેરિકેડ પણ લગાવી દેવાની નોબત આવી છે, કારણ કે ત્યાં મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે, પાણી પણ ત્યાં સ્તર વધારે છે, એટલે એક તરફનો રોડ જે છે તે જોવા મળી રહ્યો છે, જેના કારણે લાંબી કતારો વાહનોની લાગેલી હોય તે પ્રકારે પણ જોવા મળ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે ત્યારે આ પાણી ક્યારે ઓછું થાય છે અને ક્યારે આ રસ્તો સાફ સુથરો થાય છે કે જેથી કરીને અમદાવાદ ધોળકાને જોડતા રોડની અંદર લોકોને આ મુશ્કેલીમાંથી બહાર નીકળે છે તે હવે જોવું રહેશે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાત.